સાંભળવામાં ગઈ. કોર્ટમાં પક્ષકારો, કોર્ટમાં વકીલો, ઘરમાં કહેવા જેવું નથી. એટલે બોલવાનો અનુભવ હમણાં જે હું શીખ્યું છું, તું અહીંયા મારા ગુરુ મનસુખભાઈ બેઠા છે. કઈ રીતે ગાવું, કઈ રીતે સ્ટેજ ઉપર આવું, આ મારા ગુરુઓ બેઠા છે ને આ મારા ગુરુ બેઠા છે. કારણ કે પહેલા તો હું કોઈ દિવસ સ્ટેજ ઉપર આવ્યો નથી અને ઘણું બધું કહેવાઈ ગયું છે કે ઘણા બધા સજેશન આપેલા છે. એ સજેશન હંમેશા સારા હોય છે, પણ સજેશન જે કંઈ હોય, કાયદાઓ જે કંઈ ઘડાય, કાયદાઓ તોડવા માટે હોય છે એવું અમારા કાયદામાં કહેવાય છે. પણ આપણે કાયદો તોડવાનો નથી. જે કંઈ સજેશન હોય, જે કંઈ નિયમ ઘડાય, જે કંઈ પણ થાય એનો અમલ આપણા ઉપર છે. આપણે જે કહીએ છીએ, આજે ધારો કે હું કંઈ સજેશન આપું, એના ઉપર હું અમલ કરું છું કે નહીં, પહેલાં એ પણ વિચાર કરવાનો છે. હું બીજાને ગોળ ખાવાનું ના પાડું અને હું ખાતો એ રીતે ના ચાલે. તો એથી કરીને આપણે જે કંઈ સજેશન કરીએ બધા આપણે ધ્યાન આપીએ અને બધા આપણે એના ઉપર અમલ કરીએ તો 100% આપણા પ્રોગ્રામ જે નામ છે આપણો મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ, ખરેખર બહુ સરસ નામ છે. અને આખા આપણે જ્યાં જે સ્ટુડિયોમાં જઈએ છીએ ત્યાં આપણો એ રીતે આપણને માન પણ મળે છે કે તમે આ મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટના સભ્ય છો, એ રીતે આપણને માન મળતું હોય તેના સભ્ય સુધી. તો દોસ્તો, આપણે જે કંઈ આપણે નક્કી કરીએ એનું આપણે અમલ કરીએ. મારો કંઈ સજેશન નથી, હું કંઈ સજેશન કરવા માંગતો નથી. સજેશન બધા થઈ ગયા છે. હું નાનકડી રિક્વેસ્ટ કરવા માંગુ છું. મારું કોઈ સજેશન નથી. એક નાનકડી રિક્વેસ્ટ એવી છે, આપણે બધા જેટલા બધા ગાયકો તમે છો બધા, હું તો બેસરો છું એટલે જે કંઈ સારા ગાયકો બેઠા છે, મેં ઘણી વખત આપણે આજે પણ 2-3 દિવસથી જોયા કરું છું કે આપણે કેટલા ગીતો કયા પ્રોગ્રામમાં ગાયા. બધા જ ગાયકો, ધારો કે રફીનો હોય તો 5 ગીતો રફી ઉપર માસ્ટરી આવી ગઈ, બસ ઠોકે રાખો. જે પ્રોગ્રામ આવે એ 5 ગીતો ગાઓ. મુકેશના હોય તો 3 ગીતો મુકેશના આપણે માસ્ટરી થઈ ગઈ, 3 ગીતો મુકેશના ગાઈ નાખો. પછી આજે પ્રોગ્રામ હોય, વર્ષ પછી હોય, વચ્ચે હોય, મહિનામાં હોય, કંઈક નવીનતા લાવો. કંઈક રફીના 5 ગીતો ઉપર જઈને બીજા 5 તૈયાર કરો. તમે પણ એક વખત રફીના ગીતો ગાઓ છો એટલે બીજા 5 ગીતો ગાવામાં કંઈ મુશ્કેલી ના પડે. કિશોરના ગીતો ગાઓ છો, બીજા 5 ગીતો કિશોરના ગાવામાં કંઈ મુશ્કેલ નહીં. પણ કાયમ મને આખું મારી પાસે લિસ્ટ તૈયાર છે કે કેટલા ગીતો એક જ ગાયક ગાય છે. મેં હમણાં જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત થઈ એટલે આજે આ પ્રોગ્રામ આજનું નક્કી થયું ત્યારથી મેં બધા જ ગાયકોના ગીતો જોયા કે કયા ગીત કયા ગાયક ગાય છે. એનું આખું મારી પાસે લિસ્ટ છે, પણ સુગાઈને આપીશ કે આ ગાયક ફક્ત આટલા ગીત ગાય છે. પછી એ આજે પ્રોગ્રામ છે, આવતીકાલે પ્રોગ્રામ છે કે પરમ દિવસે, હું મારા વખાણ નહીં કરું. હું છેલ્લા ડિસેમ્બરમાં અહીંયા આવ્યો. આજે ડિસેમ્બર આવે છે, દરેક પ્રોગ્રામ મેં અટેન્ડ કરેલો છે, સિવાય કે હું માંદો ઉઠું. કોઈ પણ પ્રોગ્રામમાં મેં એક ગીત રિપીટ નથી કર્યો. દરેક વખતે હું નવું ગીત લાવું છું. એ રીતે મહેરબાની કરો, આ પણ એક એવું જ ગીત લાવો જે આપણે પહેલાં ગઈ ચૂક્યા હો, હવે નવા ગીતો લાવો, જેથી કરીને આપણને સાંભળવામાં મજા પડશે અને તમને ગાવામાં પણ મજા પડશે. ફક્ત આટલી મારી રિક્વેસ્ટ છે, બીજી સજેશન નથી. રિક્વેસ્ટ મંજૂર હોય તો આવતા પ્રોગ્રામમાં જઈશું. થેન્ક યુ વેરી મચ.